નમસ્કાર મિત્રો, વાહ ભાઈ વાહ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાંચન કરશું સંતોની ડાયરી। અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રોને જણાવો। બગલાને મોતીના દર્શન દુર્લભ છે, કાગડાને માનસરોવરના દર્શન દુર્લભ છે, ઊંટને હિમાલયનું સાનિધ્ય દુર્લભ છે, ખાબોચિયાને સાગરનું મિલન દુર્લભ છે, અંધકારને સૂર્ય દર્શન અશક્ય છે, દરિદ્રને રાજમહેલનો વસવાટ કઠિન છે, નાલાયકનું સદગતિ ગમન મુશ્કેલ છે। બસ એ જ ન્યાયે જે અધન્ય છે, પુણ્યહીન છે, એને ચિંતામણીનો સંયોગ અશક્ય છે। જે માગો તે આપે અને જે ઈચ્છો તે મળે, એ છે ચિંતામણી રત્નની તાકાત અને એ છે ચિંતામણી રત્નનો સ્વભાવ। આવી પ્રચંડ ક્ષમતા ધરાવતું ચિંતામણી રત્ન પુણ્યહીન પાસે આવે જ ક્યાંથી? અને એ આવી જાય તો પછી એ પુણ્યહીન કહેવાય સી રીતે? પણ સબૂર, ચિંતામણી રત્નને પણ શરમાઈ જવું પડે એવું એક રત્ન છે, જેનું નામ છે ચિત્તરત્ન। ચિંતામણી રત્નની જેમ પુણ્યહીનને મળતું નથી, તેમ ચિત્તરત્ન પણ પુણ્યહીનને મળતું નથી। પણ ચિંતામણી રત્ન અને ચિત્તરત્ન વચ્ચે અતિ મહત્ત્વનો તફાવત આ છે કે ચિંતામણી રત્ન પ્રચંડ પુણ્યોદય કદાચ મળી પણ જાય તોય એનાથી સમાધિ, સદગતિ કે પરમગતિ મળવાનું નક્કી થઈ જતું નથી। પણ ચિત્તરત્નની આખી વાત ન્યારી છે। એને જો સમજતા આવડે છે, સાચવતા આવડે છે અને નિર્મળ રાખતા આવડે છે તો એ ચિત્તરત્ન અણમોલ એવા ધર્મરત્નની પ્રાપ્તિ કરાવીને જ રહે છે। અને ધર્મરત્નના માધ્યમે આત્મા બાહ્યાંતર જગતના કયા લાભોને નથી પામી જતો એ પ્રશ્ન છે। શું કહું, ચિંતામણી રત્ન પામવાનું સદભાગ્ય આપણને આ જન્મમાં ભલે નથી સાંપડ્યું, પણ ચિત્તરત્ન પામવાનું સદભાગ્ય તો આપણને સાંપડી જ ગયું છે ને। એનો સદુપયોગ કરતા રહેવામાં આપણે એ હદે સાવધ થઈ જઈએ છીએ કે આત્માની તમામ પ્રકારની ભવદરિદ્રતા કાયમ માટે ખતમ થઈને જ રહે છે। ધૂળનો સંગ સુલભ છે, સુવર્ણનો સંગ દુર્લભ છે, કાક દર્શન સુલભ છે, હંસ દર્શન મુશ્કેલ છે, ગટરજળ સુલભ છે, ગંગાજળ દુર્લભ છે, કંટકયોગ સુલભ છે, પુષ્પયોગ દુર્લભ છે, અધમ સંગ સુલભ છે અને સરળ પણ છે, ઉત્તમ સંગ દુર્લભ છે અને કઠિન પણ છે। પણ સબૂર, ઉત્તમનો સંગ થયા પછી એની ઉત્તમતા સમજવી અને ઉત્તમતાને સમજ્યા પછી એ ઉત્તમતાને સાર્થક કરવી, એ તો એથી વધુ દુર્લભ છે। એક નક્કર વાસ્તવિકતા આંખ સામે રાખજો કે ઘાસ જેમ ઉગી જાય છે પણ ગુલાબને ઉગાડવું પડે છે, ધૂળ જેમ મળી જાય છે પણ સુવર્ણને શોધવા નીકળવું પડે છે, તેવી જ રીતે અધમની અધમતા સમજાઈ જાય છે પણ ઉત્તમની ઉત્તમતા સમજવી પડે છે। અને મનની મુશ્કેલી એ છે કે અધમથી એ જેટલું ભાવિત અને પ્રભાવિત થઈ જાય છે એટલું જલ્દી એ ઉત્તમથી ભાવિત અને પ્રભાવિત થતું નથી। આનો અર્થ એ જ કે ઉત્તમના સંગ માટે પુરુષાર્થ કરવો પડશે, ઉત્તમની ઉત્તમતા સમજવા દિમાગને કામે લગાડવું પડે છે અને ઉત્તમના સંગને ઉત્તમ કલ્યાણનું કારણ બનાવવા દિલને ખુલ્લું મૂકી દેવું પડે છે। ટૂંકમાં દ્રશ્ય, દિમાગ અને દિલ આ ત્રણેયના સહકારે જ ઉત્તમના સંગને ઉત્તમ કલ્યાણનું કારણ બનાવી શકાય છે। એક વાત યાદ રાખજો કે દર્પણ પ્રતિબિંબિત તો બધાયને કરી શકે છે, પણ આત્મીય તો કોઈને બનાવી શકતું નથી। બસ મન પણ દર્પણ જેવું જ છે। ઉત્તમના સંગ માટે એ હજી કદાચ તૈયાર થઈ જાય, પણ ઉત્તમને એ આત્મીય બનાવી દેવા તૈયાર થતું નથી। આ કરુણતાના શિકાર આપણે ન બનીએ, ઉત્તમના સંગને ઉત્તમ કલ્યાણનું કારણ બનાવીને જ રહીએ। તારે ઉલ્લાસથી ક્રિકેટ રમવું જોઈએ, આ પ્રેરણા બાબાને જો નથી કરવી પડતી। પૈસા કમાવા તારે દોડવું જ જોઈએ, આવી પ્રેરણા ધન લંપટ યુવકને નથી જ કરવી પડતી। પરીક્ષામાં પ્રથમ નંબર લાવવો હોય તો તારે મોજ શોખથી દૂર રહેવું પડશે। આ સલાહ સમજુ યુવકને નથી કરવી પડતી તો લાખ રૂપિયાનો પ્રશ્ન એ છે કે ધર્મ કાર્યોને સર્વ આદરથી યત્ન કરવો જોઈએ।
આવી પ્રેરણા શાસ્ત્રકારોએ ભગવંતોએ આપણને શા માટે કરવી પડે છે? ધર્મ જો સુખકર જ છે, મંગળકર જ છે અને હિતકર જ છે, તો પછી એના સેવન માટે પ્રેરણા શું કામ, સલાહ શું કામ, સૂચના શું કામ? આ પ્રશ્નનો એક જ જવાબ છે. ધર્મ સારો લાગે છે ખરો, ધર્મ સાચો પણ લાગે છે એ ખરું, ધર્મ મારો લાગે છે એ પણ ખરું, પણ ધર્મ વહાલો નથી લાગતો. અને વહાલો એટલા માટે નથી લાગતો કે એના સેવનમાં આનંદ નહીં પણ કષ્ટ અનુભવાય છે, મજા નહીં સજાની લાગણી અનુભવાય છે. અલબત્ત ધર્મ સેવનમાં કષ્ટ પણ એટલા માટે અનુભવાય છે કે મનને ધર્મ પ્રત્યે આકર્ષણ નથી, અને આકર્ષણ એટલા માટે નથી કે ધર્મ સેવનથી મળતા પુરસ્કાર તરફ મનની નજર નથી. જવાબ આપો. ઓપરેશનમાં કેવળ પીડા જ છે કે પુરસ્કાર પણ છે? ટ્રિપલ સેન્ચુરી લગાવનાર બેટ્સમેન પીડા અનુભવે છે કે પુરસ્કાર મેળવે છે? પુત્રને જન્મ આપતી સ્ત્રી પ્રસૂતિની પીડા વેઠે છે કે પુરસ્કાર પણ મેળવે છે? શું કહું? એવી મજાથી દૂર જ રહેવું કે જે મજા આગળ જતાં સજાનું કારણ બની જતી હોય. એવી પીડાને સ્વીકારી લેવી જે પીડાને આગળ જતાં હિતકારક પુરવાર થાય અને પુરસ્કાર આપીને જ રહેવાની હોય. અને હા, તાપ અને બાફ વચ્ચેની ભેદરેખા જે સમજી શક્યો હોય છે, સમજી ચૂક્યો હોય છે, એને ધર્મ સેવનમાં પીડાનો નહીં પણ પ્રસન્નતાનો અનુભવ થતો હોય છે. અને એ આત્મા પ્રચંડ આદર સાથે ધર્મ સેવન માટે પ્રયત્નશીલ હોય છે. આવી જ વાતો સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. વાહ ભાઈ વાહ.